તો આપ દર્શન કરી રહ્યા છો હાલ ભગવાનના નેત્રોત્સવ વેશના અને થોડી જ વારની અંદર પડદા ખુલશે અને ભક્તો જે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન ઉપર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી ઋષિકેશ પટેલ, પ્રેરક શાહ આ સહિત તમામ અધિકારીઓ મંત્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને બસ રાહ જોવાઈ રહી છે આ પડદા ખુલે અને પ્રભુના દર્શન થાય। 15 દિવસ બાદ પ્રભુ જ્યારે નિજ મંદિર પરત ફર્યા અને આ તસવીરો આપ જોઈ રહ્યા છો ભગવાનના નેત્રોત્સવના આ દર્શન આપને ગુજરાત ફર્સ્ટ કરાવી રહ્યું છે। ભગવાનને આંખો આવી હોવાની પરંપરા અને જેને લઈને તેમની આંખો પર પાટા બાંધેલા છે। ભગવાનના સુંદર વાઘાના દર્શન આપ કરી રહ્યા છો। ભક્તો આ દર્શન કરીને ભાવ વિભોર થઈ રહ્યા છે। મંદિર પરિસર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે અને ભગવાનના નેત્રોત્સવના તેઓ દર્શન કરી રહ્યા છે। સીધી તસવીરો આપને બતાવી રહ્યા છે નિજ મંદિરથી। ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ અને આપ જોઈ રહ્યા છો તસવીરોમાં તેઓની ઝલક મેળવવા માટે તેઓના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ મંદિર પરિસરમાં ઉપસ્થિત છે। પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ તેઓની સાથે ઉપસ્થિત છે। ભગવાનની નેત્રોત્સવ પૂજા આરતીના દર્શન આપ હાલ કરી રહ્યા છો। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં ભક્તો મંદિર પરિસર ખાતે હાલ ઉપસ્થિત છે। નેત્રોત્સવ વિધિ પ્રભુની વહેલી સવારે 8 વાગ્યાથી તેની શરૂઆત થઈ હતી અને હવે પડદા ખુલતા ભક્તો ભાવ વિભોર થયા છે। ભગવાનના નેત્રોત્સવના દર્શન ભગવાનના સુંદર વાઘાના દર્શન ભક્તો કરી રહ્યા છે અને ભાવ વિભોર થઈ રહ્યા છે। આરતીના આ દર્શન આપ કરી રહ્યા છો। ભગવાન જગન્નાથજીની આરતી અત્યારે ઉતારવામાં આવી રહી છે। વહેલી સવારે 6 વાગે મોસાળથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઈ બળભદ્રજી નિજ મંદિર પરત ફર્યા અને આ તસવીરો હાલ આપ જોઈ રહ્યા છો। પ્રભુની આરતી થઈ રહી છે અને મોટી સંખ્યામાં શહેરવાસીઓ નગરજનો આરતીમાં જોડાયા છે। નાયબ મુખ્યમંત્રીને મંદિર પરિસરમાં હાલ ઉપસ્થિત છે। સૌપ્રથમ તેમણે ધ્વજારોહણ કર્યું અને તે બાદ તેઓ પ્રભુની આરતીમાં હાલ જોડાયા છે। પ્રભુના નેત્રોત્સવ વિધિના આપ દર્શન કરી રહ્યા છો। નાયબ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિત તમામ અધિકારીઓ મંત્રીઓ હાલ મંદિર પરિસર ખાતે ઉપસ્થિત છે જેની તસવીરો હાલ આપ જોઈ રહ્યા છો। મંદિરના કપાટ ખોલી દેવાયા અને આરતીની શરૂઆત થઈ છે। મોટી સંખ્યામાં ભક્તો આરતીમાં જોડાયા છે। ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ મંદિરના કપાટ ખોલ્યા અને જય જગન્નાથના નાદની સાથે આખું મંદિર પરિસર જે છે તે ગુંજી ઉઠ્યું। ડેપ્યુટી સીએમ દ્વારા
સૌપ્રથમ ધ્વજારોહણ કરવામાં આવ્યું અને તે બાદ હર્ષ સંઘવી દ્વારા મંદિર પરિસરમાં પ્રભુના તેમણે દર્શન કર્યા. મંદિર પરિસરમાં નેત્રોત્સવના દર્શન કર્યા અને કપાટ ખુલ્યા અને સમગ્ર જે મંદિર પરિસર છે તે જય જગન્નાથના નાદ સાથે ગુંજી ઉઠ્યું. રથયાત્રા પહેલા નાયબ મુખ્યમંત્રીએ ધ્વજારોહણ કર્યું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા. ઋષિકેશ પટેલ જગન્નાથ મંદિરમાં તમામ મંત્રીઓ પ્રેરક્ષાની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે. થોડી જ વારમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ મંદિર પરિસર ખાતે આવી પહોંચશે. હાલ પ્રભુની નેત્રોત્સવ વિધિના આપ દર્શન કરી રહ્યા છો. કપાટ ખુલતાની સાથે જ સમગ્ર મંદિર પરિસર જય જગન્નાથના નાદ સાથે ગુંજી ઉઠ્યું. પ્રભુની હાલ આરતી થઈ રહી છે અને આરતીના દર્શન કરવા માટે નગરજનો મોટી સંખ્યામાં નિજ મંદિર ખાતે ઉપસ્થિત છે અને ભક્તો ભાવ વિભોર થઈ રહ્યા છે. પ્રભુની એક ઝલક મેળવવા માટે પ્રભુને જે શૃંગાર કરવામાં આવ્યો છે, જે સુંદર વાઘા પહેરાવવામાં આવ્યા છે, તેના દર્શન કરવા માટે તમામ ભક્તો આતુર છે. પ્રભુની એક ઝલક મેળવવા માટે આખું મંદિર પરિસર ત્યારે ભક્તોથી ઉભરાઈ રહ્યું છે. નાના મોટા સૌ કોઈ પ્રભુના દર્શન કરવા માટે આજે આવ્યા છે. અહીંયા ધ્વજારોહણના દર્શન કરવા માટે આવ્યા છે અને આજે મંદિર ખાતે વિશેષ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જેટલા પણ ભક્તો અહીંયા પ્રભુના દર્શન કરવા માટે આજે પધાર્યા છે, કોઈ પણ ભક્ત ભૂખ્યું ન જાય, પ્રસાદ વગર ન જાય, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને મહાભંડારાનું જ આયોજન કરવામાં આવ્યું છે.